મેડિટેશન કરે. જ્યારે આવીએ છીએ ત્યારે દરેક વૃક્ષમાંથી જે ઓક્સિજન નીકળે છે એનું મેજરમેન્ટ રાખ્યું છે. મેડિટેશન કર્યા પછી ઓક્સિજનમાં વધારો થયો. મેડિટેશનનો રિસ્પોન્સ વૃક્ષો આપી રહ્યા છે અથવા આપણી સાથે કમ્યુનિકેટ કરી રહ્યા છે. એ એમને સાબિત કર્યું છે વૈજ્ઞાનિક રીતે. અને ઓશોએ કહ્યું કે તમે એક વૃક્ષને આજે ભેટો, પ્રેમ કરો, 10 દિવસ સુધી આ કરો, તમે 11મા દિવસે જોશો કે વૃક્ષ તમારી પ્રતીક્ષા કરી રહ્યું છે. તમને એ ફિલિંગ થશે. આ વૃક્ષ એક સજીવન છે. જગદીશચંદ્ર બોઝે તો દુનિયા સામે કહ્યું, અને આપણે તો વારંવાર આપણે તો દરેકમાં કહીએ છીએ, જીવભૂતર સનાતન મમૈ વાંશો જીવલોકે જીવભૂતર સનાતન. જ્યાં ક્યાં છે તત્વ ત્યાં બધે જ આપણે જાણીએ છીએ. ઇવન હું તમને હમણાં ચંદ્રવાણી સાહેબે આ સાંઈરામભાઈ માટે કહ્યું ને કે 2 વાગે તો સુરતમાં હતા અને અત્યારે અહીં આવી ગયા. વિનોદ ભટ્ટની એક સરસ વાત છે કે વિનોદ ભટ્ટ એક નાની વાત કરતા કરતા કહેતા હતા કે બેન દૂધ લેવા ગયેલા તો પૂછ્યું કે આ દૂધ તાજું છે ને? એટલે દુકાનદારે કહ્યું કે બેન લઈ લો, આ 2.5-3 કલાક પહેલા તો ઘાસ હતું. એટલે એવું ઇન્સ્ટન્ટ આ દુનિયામાં જે પરિવર્તન આવી રહ્યા છે એમાં આપણે આ વૃક્ષાવરણ માટે જે પ્રયોગ શરૂ કર્યો છે એ અદ્ભુત છે. અને બાપુની કથામાંનું જ આ એક્સટેન્શન છે. આ ચારે મિત્રો, અંબાદાનભાઈને હું વર્ષોથી ઓળખું છું, કારણ કે આ કેન્દ્ર જ્યારે સ્થાપવાનું હતું ત્યારે એની ઘણી બધી એડમિનિસ્ટ્રેટિવ વાતો કરવાની હતી, કેવી રીતે કરવું, એનું બંધારણ, બધામાં એમનો સક્રિય ફાળો. અને એ પોતે કેટલા મોટા ગજાના રિસર્ચર છે. એવી જ રીતે અમારા પ્રેમજીભાઈ, એમને બહુ જ મહેનત કરી છે. અને મેં કહ્યું એમ હજી તો રામ સીતાની વાર્તા ભગવાનભાઈએ જે કરી છે અને એટલું બધું પડ્યું છે. ઇવન આદિવાસીઓમાં પણ જે રીતે રામાયણ છે, ભીલી રામાયણ છે. મને તો ખબર છે, હું કલેક્ટર જ્યારે હતો વડોદરામાં ત્યારે છોટાઉદેપુરમાં દશેરાના દિવસે રાત્રે આખી રાત નાચે. મેં કીધું મારે સાંભળ્યું છે કે કઈ કવિતા ગાય છે આ લોકો. એટલે હું અને ડીએસપી બે ગયા, અમે આખી રાત ઉભા રહ્યા, પણ કોઈ પંક્તિ જ નહીં, કોઈ ગીત જ નહીં, ખાલી તબલા. અને એ પણ એક જ ધાર, આખી રાત બધા યુવાનો નાચે. તો આ આપણી સંસ્કૃતિના એટલા બધા પાસા છે. એક નાની વાત કરીને મારી વાત પૂરી કરું. પૂજ્ય બાપુને અમે અમારા ઝવેરચંદ મેઘાણી ભવન ગાંધીનગરમાં જે બાંધ્યું છે એમાં પદાર્પણ કરવા માટે વિનંતી કરી. મેં બાપુ આવો, તમારા પગલાં પડે તો અમારું વિધિવત ઉદ્ઘાટન થઈ જાય. મુખ્યમંત્રીશ્રીએ સરસ રીતે ઉદ્ઘાટન કરેલું, પણ મેં કીધું બધા સારા સ્રોતોને ભેગા કરીએ અને આપણે કંઈક કરીએ. જો બાપુની નજર કેવી છે. ત્યાં પૂજ્ય બાપુ આવ્યા અને અમે બધા ચિત્રો મૂકેલા. એમાં કાગ બાપુ અને કેકા શાસ્ત્રી એ પાસે મૂકેલા. એટલે બાપુ એમના પ્રવચનમાં એવું સરસ વણી લીધું. બાપુએ કહ્યું કે આ લોક અને શ્લોક આ બે એક જ છે. આ તો શ્લોક જાણનારાઓને, અથવા હું શ્લોક જાણનારાઓ નહીં પણ ભણેલાઓ, કારણ કે ભણેલાઓ અને શ્લોકવાળા બેમાં ફેર છે. ભણેલાઓને એવું લાગે છે કે આ લોક છે ને એ થોડું નીચે છે અને એને આપણા જેવા બનાવવાની જરૂર છે. એનું કારણ છે કે એમને ખબર નથી કે લોકમાં શું છે. વાસ્તવમાં લોક અને શ્લોક વચ્ચે કોઈ ફેર નથી. અને આ લોક મંથન અમે 4 દિવસ કર્યું, એમાં પણ આ જ સાબિત કર્યું કે આપણે જેમને બહુ જ અભણ ગણીએ છીએ અથવા જે ભણેલા નથી એવું માનીએ છીએ, એમની પાસે પુષ્કળ ડાપણ છે, ઉપનિષદના સત્યો છે. નહીં તો વિક્રેતું કામા કિલગોપ કન્યા ત્યાં લખાયું. અને અહીં મેં તો નથી ગાય કે ભોળી રે ભરવાડ ચાલી આજ હરીને વેચવા. આ પેલાએ તો કંઈ ઈમેલ તો નહીં જ કર્યો હોય કે પ્લીઝ ટ્રાન્સલેટ ધીસ ઇન્ટુ ગુજરાતી. એને તો કેવું, કઈ રીતે આ બધું કનેક્શન થતું હશે, કેવી રીતે વોટ્સઅપ તો હતું ને. બાપુએ આજે સરસ વાત કર્યું કે આનાથી સાચવ્યો. ઘણા લોકો તો બાપુ હવે તો હાથમાં ફોન ના હોય તો આમ કરે છે. અને અમે તો ઘણી વખત બધી પ્રવચન કરવા જઈએ તો બધા 5-5 મિનિટે માયાવી આમ જુએ, મિસ કોલ છે. અલા ભાઈ, તને કોઈ મિસ કરતું નથી. તું કઈ ઓછો કાલુપુરનો પીઆઈ છે કે તને બધા ફોન આવ્યા કરે, બધા ખાલી ખોટા. એટલે આ જ્યારે આપણે બહુ જ કોમ્પ્લેક્સ ટાઈમમાં પ્રવેશી રહ્યા છીએ
ત્યારે રાજકોટની આ કથા અને એની સાથે આ સમારંભ થયો. આ સમારંભ એકલો ઘણી વખત થાય છે, પણ આજે જાણે કે પહેલાંનું પરિશિષ્ટ હોય મુખ્ય કથાનું, એવી રીતે આપણે લોક સાહિત્યને યાદ કરીએ છીએ. ઝવેરચંદ મેઘાણીને યાદ કરીએ, હેમુભાઈને યાદ કરીએ, અને આપણી આ મહાન સંસ્કૃતિ, આપણી જે પ્રવાહી પરંપરા, જેણે આપણને જીવતા રાખ્યા છે, આપણી આઈડેન્ટિટી, આપણી ઓળખને પાકી રાખી છે, એ વાત કરી અને હું વિરમું છું. જય જય ગરવી ગુજરાત.